પણ મહારાજશ્રી 650 વર્ષ જૂનું ઘી? જયંતિભાઈ આ એટલું જૂનું ઘી છે આજે બધું. તો આ બગડે નહીં? ના, કશું જ નહીં, કોઈ વસ્તુ નહીં. બધા આખા બધા માટલા ભરેલા તમે જોઈ શકો બધા. ઓહો, એટલે એઝ ઇટ ઇઝ આમ કશું બી બગડે જ નહીં. ના, કોઈ વસ્તુ. ભગવાનનો ચમત્કાર છે મહાદેવજીનો. ભાઈ ખરેખર આ બીજું કાશી છે. આજે આપણે આવ્યા છે રડુ ગામમાં અને શ્રી કામનાથ મહાદેવજીના દર્શન કરવા. મહારાજ શ્રી જોડે વાત કરીશું. પહેલાં તો તમને કહું ને, જે ઘીના ભંડાર છે ને 650 વર્ષ જૂના છે, તો ઘીના ભંડાર બતાવીશો તમે આમ અચરક થઈ જશો. તો મહારાજ શ્રી આ મંદિરનું મહત્વ થોડુંક સમજાવશો. આ મંદિરનો ઇતિહાસ એવો છે કે આજથી 650 વર્ષ પહેલા ગામમાં મહાદેવજીનું મંદિર નહોતું. અચ્છા. એટલે અમારા ગામના એક પટેલ ભગત હતા, જયસિંહભાઈ હીરાભાઈ પટેલ. હા હા. એટલે શિવ ભક્તિમાં નાનપણથી લીન. એટલે અહીંયા મંદિર ન હોવાથી અહીંયાથી બાજુમાં 7 કિલોમીટર પુણા જ ગામ થાય. ત્યાં નિત્ય ચાલીને દર્શન કરવા જાય. હા હા. નિયમ એવો પહેલા ભગવાનના દર્શન કરવાના, પછી એમના ઘરે આવીને પાણી પીવાનું. નદીમાં થઈને વાત્રક નદી 5 નદીનો સંગમ છે અત્યારે એમાં. નદીમાં થઈને રસ્તો. એટલે નિત્ય ચાલીને જાય. એટલે 90-95 વર્ષની ઉંમર સુધી એમનો નિયમ અખંડ રહ્યો. એક દિવસ વાત્રક નદીમાં એક દિવસ પૂર આવ્યું, પાણી આવ્યું. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ, એમ 7 દિવસ સુધી પાણી રહ્યું. 7 દિવસ સુધી જઈ ના શકે. 7 દિવસના નકોડા ઉપવાસ થયા. એટલે શરીરની સ્ટેમિના એની રહી નહીં. મનોમનો મહાદેવજીને પ્રાર્થના કરી, દાદા આવા શરીર સાથ નથી આપતું, પણ કંઈક કૃપા કરો તો મારા ગામ રઢુ બેઠા બેઠા તમારા નિત્ય દર્શન હું કરી શકું. એટલે રાતે મહાદેવજી સપનામાં આવ્યા, પટેલ તમે મારા ગામ આવો, અખંડ જ્યોત લઈ જાઓ, જ્યોતિ સ્વરૂપે મારી સ્થાપના કરજો, જ્યોતિ સ્વરૂપે હું આવીશ. સવારે પટેલ ભગતે ગામજનોને ભેગા કર્યા, હિંમત કરીને પાણી ઉતરી ગયું. એટલે મંદિરમાં પુનાજમાં ત્યાં ગયા. ત્યાં સંવત 1445 અને દિવસ હતો શ્રાવણ મહિનાની શ્રાવણ વદ બારસ. એ દિવસે ત્યાંથી પવન વાવાઝોડા વરસાદ સાથે પણ જ્યોત એ ગામથી પ્રગટાઈ અને 7 કિલોમીટર અહીંયા આવીને એનું સ્થાપન અહીંયા કરવામાં આવ્યું. અચ્છા. અખંડ જ્યોતિ અત્યારે અંદર 636 વર્ષથી અંદર પ્રજ્વલિત છે. પછી એ જ્યોત આવી એટલે ગામમાં પહેલા પશુપાલકો વધારે હતા. તો પહેલા એક નિર્ણય કર્યો કે ભાઈ પહેલા વરણ આનું ઘી બધા કામનાથ મહાદેવમાં આપી જવું, જેથી કરી અખંડ જ્યોત અવિરત ચાલે. પછી બધા ધીમે ધીમે ભગવાનની બાધા કરતા ગયા. કોઈને કોર્ટ કચેરી ચાલતી હોય, કોઈને ફોરેન જવાના વિઝા, કોઈને સંતાનને લગતી સમસ્યા હોય, કોઈને ધંધો ન ચાલતો હોય, કોઈ બી સમસ્યા હોય, ભગવાનને કહે ભગવાન અમારું આટલું કાર્ય થઈ જાય તો અમે અમારી યથાશક્તિ પ્રમાણે કિલો, 2 કિલો, 100 ગ્રામ, 200 ગ્રામ જેટલી અમારી યથાશક્તિ રહેશે એટલું ઘી અમે તમારા દીવામાં પૂરવા માટે અમે લાવીશું. એ રીતે આ બધું ઘી એ રીતે બાધાનું જાયેલું. પણ તમારે જો કોઈ કામ અટકતું હોય ને અને કામનાથ મહાદેવ આવે તો તમારું કામ 100% થઈ જાય. આ ઘીનો વપરાશ અત્યારે તો 3 વર્ષથી મહાદેવજીની રજા લઈને અખંડ યજ્ઞ ચાલુ કરવામાં આવ્યો. અખંડ જ્યોત તો ખરી, એમાં 24 કલાકનું 10 થી 12 કિલો અખંડ જ્યોતમાં વપરાય. અને જે અખંડ યજ્ઞ ચાલુ છે એમાં 24 કલાકનું 70 થી 80 કિલો ઘી 24 કલાકનું વપરાય. 4-5 મંદિરો છે, એમાં દીવાબત્તીમાં જાય, બાકી ખાવા પીવા વેચવામાં આ ઘી ચાલતું નથી. અહીંયા બહારથી આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે અહીંયા રવિશંકર મહારાજ થઈ ગયા, જે લોકસેવક, જેને ગુજરાતની સ્થાપના કરી. એમનો જન્મ આ ગામમાં થયેલો. એમના નામ ઉપર ટ્રસ્ટ દ્વારા અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે. અચ્છા. એ અન્ન ક્ષેત્ર નિઃશુલ્ક અન્ન ક્ષેત્ર, એનો કોઈ ચાર્જ નથી. રહેવાની પણ અહીંયા વ્યવસ્થા છે.